બાજવા ગામમાં મોડી રાતથી પાણી ભરવા લાગ્યા. રાત્રે ભારે વરસાદને લઈને પાણી ભરાતા સ્થાનિકોમાં વહેલી સવારથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. બાજવાની આજુબાજુના 22 ગામો, ગુજરાત રિફાઇનરી અને ફર્ટિલાઇઝર આજુબાજુના ગામોનું પાણી બાજવા ગામમાં થઈને ઉંડેરાઈ જાય છે, જે કોર્પોરેશનમાં આવે છે અને કોર્પોરેશન દ્વારા આ પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી. વર્ષોથી આ સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું છે કે LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરી છે. ગતરોજ પડેલા ભારે વરસાદે નદીઓમાં પાણીનો વધારો થયો છે. આજે વરસાદની આગાહીના પગલે કલેક્ટરે નિર્ણય કર્યો છે. આ સાથે દર્શક મિત્રો, બાજવા ગામમાં મોડી રાતથી પાણી ભરવા લાગ્યા હતા. રાત્રે ભારે વરસાદને લઈને પાણી ભરાતા સ્થાનિકોમાં વહેલી સવારથી જ હેરાન પરેશાન થઈ ગયા છે. દર્શક મિત્રો, બાજવાની આજુબાજુના 22 ગામો, ગુજરાત રિફાઇનરી અને ફર્ટિલાઇઝર આજુબાજુના ગામોનું પાણી બાજવા ગામમાં થઈને ઉંડેરા જાય છે. કોર્પોરેશનમાં આવે છે અને કોર્પોરેશન દ્વારા આ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. વર્ષોથી આ સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.